જો અત્યારે છે ને કેટલા કેટલા વાગ્યા કેટલા 7:30 નહીં, આમ તો 8 વાગી ગયા છે. હું ઘડિયાળમાં જોઈ લઉં કેટલા વાગ્યા છે એમ. અને આમને અમારે છે ને બધું પાડવાનું કામ છે, બધું આમ માંડ મસ્ત ગોઠવું હોય ને. જો 7:15 થઈ ગયા છે, મોટર ચાલુ કરવાની છે. અને આમને કામ જેવું છે, જો આ બધું છે ને આમ અત્યારે રમણ ભમણ પડ્યું છે ને બધું પાડે છે. કેમ કે હવે આ બધું અંદર થી કાઢીને હવે પેક જ કરવાના છે, થેલા બિસ્તરા પોટલા તો આ બધું બહાર કાઢ કરે. એની અંદર ખજાનો એટલો ભર્યો છે ને કે એની વાત જ નથી થાય. તમે બધું કાઢોમાં ને તમારથી અંદર જ નહીં ભરાય. પછી હારી હારી મોળી મોળી જે નીકળે બાકી તમે એકવાર બધું કાઢ્યું ને પછી પાછું મારે ગોઠવવું હમું છે એમાં તો એટલું ભર્યું છે. અને આજ છે ને અમે જો આ ઓનલાઈન વસ્તુ જે મંગાવી હતી આવી જઈ છે ને. એક બીજી મારી વસ્તુ હજી 11 વાગ્યા સુધી આવવાની છે, આવે કે નહીં હવે ખબર નહીં, આજ આવશે કે કાલ. અને જયદીપ જો પ્લેટેથી આવતા રહ્યા એટલે એમને બનાવડાવી છે ચા. કેમ કે જતા હતા મેં કીધું હતું તમે ચા પીવે તો થોડીક ખમો, પણ એ રોકાણા નહોતા ને અત્યારે કે માથું દુખે ચા બને. અને આમ તાર એમ કે મને ચામાં ખબર નથી પડતી, તો ચામાં ખબર ના પડતી હોય એ માણસ માથું ચીમ દુખે. હા એમને ખબર નહોતી પડતી પણ મેં આદત પાડી દીધી. હવે પીવી હોય પછી વાંકો ન કાઢવા, આવું છે. અત્યારે સાંજે છે ને જો બનાવવાની છે મોરૈયાની ખીચડી. આપણે છે ને કાંઈ ઉપવાસ રહ્યા નથી, પણ મેં હવારનું ખાધું નહોતું, પછી હમણાં ખાધું. તો જયદીપ ને મનબેન કે જાજી ભૂખ છે ને એટલે આપણે છે ને મોરૈયાની ખીચડી બનાવી નાખવી. તો આજે અમથાઈ થાય તો ફટોફટ બની જાય અને રોટલી ના બનાવવી પડે. અને બેન અમને ભાવે છે એટલે ખાઈ લેવી છે એમ. અને પછી અમે છે ને જે નવા ઘર માટે બધી વસ્તુ લીધી છે એ બધી વસ્તુ જો આ ઉપર તમને જે બોક્સ ને બધું દેખાય અહીંયા ને અહીંયા એ બધું લીધું છે. પછી તમને બતાવશું. અને જયદીપ આજ રહ્યા છે કડવા ચોથ નું વ્રત. જો તો એક દિવસ છે ને બધી વસ્તુ હવે આજ છેલ્લી વસ્તુ છે. અને હવે આપણે મંગાવવાની નથી, કેમ કે હવે અહીંયા વસ્તુ આવે ને તાર અમે અહીંયા નહીં હોય એ રીતનું છે. એટલે હવે એક ઓનલાઈન વસ્તુ નહીં આવે. ઓફલાઈન કઈ ગમે લેવી તો વાત અલગ છે, બાકી ઓનલાઈન હવે આ એડ્રેસ ઉપર પૂરું. પણ અહીંયા આવે ને ફ્લેટે. હા પણ હા અહીંયા આવે ને, પણ અત્યારે હું લઈ લઉં બરોબર અહીંયા આ એડ્રેસ ઉપર. પછી અહીંયા આવે ને તાર આપણે અહીં ના હોય એમ. તો હવે છે ને ચા પી લેવી અને બનાવી નાખવી મોરૈયાની ખીચડી. અને હું તો છે ને જો બટેકા છીણી નાખું, ટામેટું છીણી નાખું અને મરચા નાખી દઉં. એ રીતના બનાવું છું. તમે કઈ રીતના જરાક બનાવો છો કેજો, એવી રીત બનાવો કે બધા અલગ અલગ રીતથી બનાવતા હોય. અને આ છે ને જો સુરતી મરચી છે, પણ તમે જોવો ને તો પેલા જેટલા મરચા તીખા આવતા ને એટલા હવે મરચા તીખા આવતા જ નથી. આ મરચી છે ને તો મરચા ખાતા હોય એવું લાગે. આ મરચીનો જરીકે સ્વાદ જ નથી આવતો, તીખો એમ. એટલે મરચા આવે પેલા જેટલા તીખા નથી. આમ દેહમાં કોકે કર્યા હોય અને વાડીએથી લાયા હોય ને તો ઈ છે ને આપણે ફ્રીજમાં મૂક્યા હોય ને તો ઘણા દી હારાય રહે. અને અહીં સુરત આપણે લીધા હોય ને તો 2-3 દી કે 4-5 દી માંડ હારા રહે એમ. વખણાય પણ પેલા બધા એમ કેતા સુરતી મરચી બહુ તીખી આવે, બહુ તીખી આવે. અત્યારે આ તમે જોવો ને તો ચારેક તો આપણને એમ થાય કે કઈ સ્વાદ જ નથી એવું. તો લેતું આવું તું ત્યાંથી. આ છે ને જો 3 દી એકલા લોનાવાલા જઈને ફર્યા, આ મન ના લઈ ગયા અને વિડીયો ના ઉતારી લાયા. જો જયદીપ બહુ ગરીબ છે, એમની પાસે ફોન નથી. હા બરોબર. એકલા ફર્યા. હમણાં મારે જ ફરવા જવું હોય ને તારે એમની પાસે ટાઈમ ના હોય, રજા ના મળે, હીરા બહુ આવતા હોય એવું બધું હોય. અને એમને ચેક જવું હોય ને તારે હીરાય ના આવતા હોય, રજાય હોય, ટાઈમે હોય, બધુંય હોય. અને મારે ચેક જવું હોય ને તાર જ નથી થતો. એટલે હવે હું સમજવું કઈ ખબર પડતી નથી. હા અને હવે જયારે પોતાના ઘરે જઈશું તો આમ ઉનાળાનું વેકેશન તો અમારે આખો મહિનો આમ નામ જ તે જતો રહ્યો છે. એકઈ દી પોરો જ નથી રહ્યો એવું થશે. એમ નહીં, આ ઉનાળાના વેકેશનમાં આપણે આખો મહિનો કામમાં જ રહ્યો. એમ આપણે આમ શાંતિથી એકઈ દી બેહી નથી કઈ ગમ.
અને એમ કેવાય ને કે ઘર કરવું ને ઈ ઘર કરવું દેહમાં બનાવવાનું હોય કે લેવાનું હોય, તો જેની પાસે 2 નંબરના પૈસા હોય ને એને લેવાનું હોય કે કરવાનું હોય ને તો એને વહમો ના પડે. પણ એમનામ કરવાનું હોય ને તો એમ કે નેવાના પાણી મોભારે ચડાવવા જેટલું અઘરું છે એ અત્યારે અમને સમજાય છે. કેમ કે આખો દિવસ જવાનું નાવાનું કન્ટિન્યુ ચાલુ રહેતું હોય એટલે થાકી જવાય. બીજું હું મને બીજી એક કઈ કહેવત યાદ આવતી હતી પણ હવે ભૂલી જઈ. તમને આવે છે યાદ? અને બીજું તો ઈ કે મેં આગળ એમ કીધું હતું ને કે થોડાક દિવસ અમારે બધું કામ જે હતું ઈ અટવાઈ ગયું હતું, એટલે નહીતર અત્યારે અમારું કામ પૂરું થઈ ગયું હોત, પણ પ્રોબ્લેમ હતો એને લીધે અટકાઈ ગયું હતું. તો એક કોમેન્ટ હતી કે હું બેન તમારે એવો શું પ્રોબ્લેમ હતો એના લીધે કામ અટકાઈ ગયું હતું એમ. તો અત્યારે મેન પ્રોબ્લેમ તો છે ને બધાને પૈસાનો જ હોય. અત્યારે પૈસા હોય ને તમારી પાસે તો બધું થાય, પૈસા ના હોય ને તો કાંઈ ના થાય. કેમ કે ઘરમાં તે વસ્તુ લાવવાની હોય છે, એ પૈસા મેન જ્યાંથી આવવાના હોય ત્યાંથી ના આવે એટલે બધું કામ અટવાઈ જાય. એટલે અમારે છે ને થોડાક દી પૈસા જ્યાંથી આવવાના હતા ત્યાંથી મોડું થયું આવવામાં, એટલે કામ અત્યારે પૂરું થઈ જવું પડે. એને બદલે પછી પૈસાનું મોડું થયું હતું ને એટલે અમે ચાલુ નહોતું કરાયું. અમે એવું રાખ્યું હતું કે અત્યારે તો ફર્નિચરનું બંધ રાખી અને રેવા જતા રહીશું. પણ પછી પાછો છેલ્લે મેળ આવી ગયો તો પછી પાછું એમ નક્કી કર્યું કે તો હવે હારવાર બધું કરાવી નાખી, પછી નથી ઓલું કરવું એમ. અને જીવનમાં છે ને આવું થવું પડે, ક્યારેક છે ને હારો મોળો સમય આવવો પડે તો ખબર પડે કે તમને કોણ સાથ આપશે ને કોણ સાથ નહીં આપે એમ. બરોબર ને કે નહીં? સાચી વાત. કેમ કે રોજ આપડા બધા સારા દિવસો તો હોય નહીં, અને હોય ખરાબ હોય ત્યારે આપણને કોણ સાથ આપે છે એ આપણે જોવું પડે. એટલે અત્યારે અમને જે અનુભવ એમ કે થવો પડે ને એ બધો થઈ જાય એમ, કે આપણને કોઈ પૈસાનું કહેશે નહીં કે આ તે. તો અત્યારે જીને કીધું છે એ બધાને આપણે કઈ ભૂલી ના જાય, તો બધા યાદ જ રહે. તો હાલો ચા પીવાની છે, પી લેવી. તો કેવું છે તમારું? લેક્ચર સાંભળીને ઊંઘ આવી ને? તમને બધાને મારા લેક્ચર સાંભળીને ઊંઘ આવે છે કે નહીં કેજો જરા. હવે જયદીપ ને તો આવી બધી વાત સાંભળે તો બહુ ઊંઘ આવશે. અને એમાં છે ને જો પેલા જયારે મકાન લેવાનું હતું ને ત્યારે બધે જ્યાં જોવા જવું હોય બેવું કઈક કામ હોય ત્યાં બળુભાઈ વિરલ ભાભીએ બહુ સાથ આપ્યો હતો આપણને. ઈ વખતે એમને સાથ આપ્યો. પછી મકાન લેવાનું હતું તો લેવાઈ ગયું ને અત્યારે જયારે કામ અટવાનું ને તો એમાં છે ને સૌથી પહેલા તો છે ને મારા મમ્મી હોય કે મારા બાબુ હોય કે મારા ભાઈ હોય કે મારા બેન હોય, બધા અત્યારે મકાન લીધું કામ ચાલુ હોય એટલે અને આમ થાય ખબર પૂછવા થોડાક દિવસ ફોન કરતા હોય કે શું કરો છો હું નહીં. એમાં હમણાં મકાનનું કામ ચાલુ છે તો બધા એમ પૂછે મકાનનું કામ કેટલે પહોંચ્યું, ફર્નિચરનું થઈ ગયું, આ થયું તે થયું ના થયું એવું બધું પૂછતા હોય. તો પછી અમારું કામ પછી અમે એમ કીધું કે નહીં થોડોક ટાઈમ પૈસા હાટું થઈને અટવાનું છે એટલે અત્યારે ફર્નિચરને એવું અમે નથી કરાવતા, પછી જ્યારે અમારા પૈસા આવી જશે પછી અમે કરાવશું એમ. તો મારા મમ્મી, મારા ભાભુ, મારા ભાઈ, મારા બેન પછી એ બધા કે તમે ફર્નિચર કરાવી નાખો, તમારા પૈસા આવી જાય ને એટલે અમને દઈ દેજો. ખોટું કે તમે રહેવા જશો ને પછી કરાવું ને બધું કરવું એની કરતાં કે કરાવી નાખો. તો પછી આપણે જ્યારે પૈસા આવશે ત્યારે એમને અમે દઈ દઈશું. થોડાક ટાઈમમાં આવી જવાના છે એટલે એમને દઈ દેવી. પણ આવા ટાઈમમાં આપણને કોને પૂછવું કે ભલે આપણે કોઈ જોડે લેવી કે ના લેવી, પણ માણસ જે પૂછે ને એ મહત્વનું છે કે સામેથી ફોન કરીને આપણને પૂછે. નહીં અત્યારે અમુક માણસને તો ખબર પડે ને કે આમને મકાનનું કામ ચાલુ કર્યું તો ફોન કરતા હોય ને એ ફોન કરતા પછી બંધ થઈ જાય, એ ના કરે એમ. અને બળુભાઈ તે પહેલેથી કીધેલું હતું કે ચારેક એવું કંઈ હોય ને જરૂર પડે તો કહેજો એમ. પછી અમારા જીતુભાઈ છે એમને કીધેલું હતું કે એવું કંઈ હોય તો કહેજે એમ. પછી અમારે ફૈજીન દીકરા સંદીપભાઈ છે એ તે એમને વરદીથી બચારા અમને કામ નથી સરખું હાલતું, આ કામ ને એમ બધું થતું હોય પણ તો એમને હોતન એમના કામના ઠેકાણા નથી, એમનું ઘર સરખું હાલે ના હાલે તો એમને અમને ફોન કરીને એમ કીધું કે તમારે કરાવવું હોય તો તમે કરાવી નાખો, હું તમને
પૈસા લાવી દઈશ તો તમારે છે ને એ જોવું છે હું ક્યાંથી લાવું શું કરું એમ તમે તાર કામ કરાવવું હોય તો કરાવી નાખો એમ એટલે આ બધા જોડેથી કંઈ આપણે પૈસા ના લેવાના હોય એકાદ વ્યક્તિ જોડેથી લેવાના હોય એમ પણ કહેવાનો મતલબ એમ છે કે આટલા જણાએ આપણને પૂછ્યું હતું કે અને સામેથી ફોન કરીને કીધું હતું કે જોતા હોય તો લઈ જાય એમ નહીંતર અત્યારે જમાનો એવો છે કોઈને આવી રીતના ખબર પડે ને કે કામ ચાલુ છે એટલે ફોન કરતા હોય ને એ બધા ફોન કરતા બંધ થઈ જાય અને જેને છે ને તૈયાર ઘર ડાયરેક્ટ મળ્યું છે ને એને આ કઈ વાતનો અનુભવ થયો જ નહીં હોય અને થાય નહીં પણ જેને લેવાનું હોય કે બનાવવાનું હોય ને એને આ બધી વાતનો અનુભવ થાય તમે કયો બાકી લાગે હા પણ કોકે માંગ્યા હોય તો એવડા કાઢ દો ના હોય તો હું 1-2 લાવી દો પણ વાય તો પાતર છે ને અમાર નીચે વાળા માસીએ ભીંડાની કાસરી કરી હતી તે ઈ મને દઈ ગયા હતા પેલા એમને કરી હતી ને જોઈને જયદીપે મને કીધું કે તું ભીંડાની કાસરી બનાય તે અમાર નીચે વાળા માસીએ છે ને છાશમાં બનાવી હતી મેં લીંબુમાં બનાવી હતી પછી તળીને તો જયદીપ કહે છે કે નથી બહુ સારી લાગતી એમ હા નથી બહુ સારી લાગતી તે મેં થોડાક જ ભીંડાની બનાવી હતી એટલે વાંધો ના આવ્યો તે મેં એક દિવસમાં નીચે વાળા માણસે કીધું મેં કીધું તમારે મેં કીધું હારી થાય છે એવી થાય છે મેં કીધું અમારા દિન પપ્પા ના ભાઈ એમ તો એ કે અમે તળવીને તે હું એમ દી તમને આપીશ જેવી લાગે છે તે અત્યારે જો એમને આપી કોઈ તે જયદીપ કે છે કે ના મને નથી મજા આવતી એમ એટલે જે કાયમ ઓલા બીજી સીરી કાકરી કરે બીજી કઈક ઓલી કરે ને તમને ખબર હોય તો એક આ ભીંડાની હોય એક ગુવારની કરે છે કરવા વાળા પછી પાછા ઓલા શું કેવાય કોઠીમડાની છે ને ઈ કઈક કરે કાસરી એટલે બધા જે ખાતા હોય ને એને ભાવે અમે નથી કોઈ દી ખાતા ને કાસરી એટલે અમને નથી ભાવતી એટલે અમે કોઈ દી કરતા નથી અને જયદીપ ને જો લાગી છે ભૂખ ઓફિસે રીંગણા આવે ને એના લીટિયા નો આવે એનું આંખનું બનાવે એક વાર પણ દોડતા તમે ખાવાની બહુ મજા આવે જેને ભાવે ને ભાવે ના ભાવે ને ના ભાવે માં જેવી નામ સાંભળીને જ ના ભાવે હજી છે ને ઘણી વસ્તુ એવી હશે કે મને આમ નામ સાંભળીને કે જોઈને એવું લાગે ને કે આ નથી ખાવું નથી ભાવતું એ વસ્તુ છે મેં કોઈ દી ટેસ્ટ જ નહીં કરી હોય મને એમ ના થાય કે આ મને નથી ભાવતું તો લાઈ એકવાર હું ચાખું ભાવે છે કે નહીં એમ જે મને જોવાથી કે નામથી ના ભાવતું હોય એની વસ્તુ હું કોઈ દી ખાધી નથી ત્યાં ટામેટું હારવા છીણવાનું હતું હવે એટલા હાટું મારા હાથ બગાડો મેં કીધું ન હોય અને આ છે ને આજ ભૂખ લાગી છે એટલે સીણે છે બાકી કોઈ દી સીણી ના દે તમને બધાને પાછું એવું થશે કે આ બહુ ડાયા કામ કરાવતા હશે એમ હા નવી એટલે જ લાયા છીએ આપણે પાયા રાખવા શું ના મજા આવે ઈ તમને ટામેટું એમાં દેખાય નહીં શું ના મજા આવે છે તો કાઈ નહીં આપણે છે ને હવે બનાવી નાખવી હમણાં એમ કે ભીંડાની કઢી મોરૈયાની ખીચડી બનાવી નાખવી